નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો. ચલો આપણે ઓર્ડર લખીએ છીએ તો સામેવાળા વ્યક્તિ એની સ્વીકૃતિ કરે અને અમલ કરે ત્યારે આપણે કહી શકાય કે આપણો ઓર્ડર કન્ફર્મ છે. તો ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રની અંદર જો શું કીધું છે તે વેપારમાં ગ્રાહકે આપેલા ઓર્ડરનો અમલ સમયસર થાય તે ખૂબ જ જરૂરી બાબત છે. તેથી વેપારી ઓર્ડર પત્ર મળ્યા પછી ગ્રાહકની સૂચના અનુસાર માલ સામાન મોકલી આપે છે અને સાથે સાથે આ ઓર્ડરની સ્વીકૃતિ અને અમલનો પત્ર પણ ગ્રાહકને લખે છે. એટલે મેં જો ઓર્ડર આપતો પત્ર મોકલેલો છે તો સામેવાળા વ્યક્તિએ મારા પત્રનો સ્વીકાર કરેલો છે એવી ખબર કેવી રીતના પડે? તો એના માટે શું કીધું છે કે જેવો ઓર્ડર તમારો સ્વીકાર થશે એટલે સામેવાળો વેપારી ઓર્ડર પત્રક મોકલી આપશે. ગ્રાહક તરફથી ઓર્ડર આપતો પત્ર મળ્યા પછી વેચાણ કરતા સૌ પ્રથમ પોતાના માલ સામાનમાં દાખવેલા રસ અને આપેલ ઓર્ડર માટે આભાર વ્યક્ત કરતો ઓર્ડરનો સ્વીકૃતિ પત્ર ગ્રાહકને લખે છે. સૌ પ્રથમ વેપારી શું કરશે કે એમણે સામેવાળા ગ્રાહકે જે ઓર્ડર આપેલો છે, પોતાની વસ્તુની અંદર રસ લીધો એ બદલ સૌપ્રથમ એને આભાર માનશે. ત્યારબાદ ગ્રાહકે આપેલ ઓર્ડર અનુસાર માલ સામાન મોકલાવે છે. ત્યાર પછી ગ્રાહકે જે કંઈ પણ પ્રકારની માલ સામાનની ખરીદી માટેનું જે કોષ્ટક મોકલેલું છે એ પ્રમાણનો માલ સામાન રવાના કરશે અને આ માલ સામાન ક્યારે, કેવા પેકિંગમાં, કયા માધ્યમ દ્વારા મોકલાવ્યો છે, ગ્રાહકે આપેલા સૂચનાઓનું કઈ રીતે પાલન થયું છે વગેરે બાબતો જણાવતો ઓર્ડરના અમલનો પત્ર લખવો જોઈએ. ક્યારે માલ સામાન જોઈએ, કેવા પ્રકારનું પેકિંગ જોઈએ, કેટલા સમયની અંદર જોઈએ, આ બધાને લગતો પત્ર લખવાનો રહેશે. આ પત્ર સાથે બિલ, ટ્રાન્સપોર્ટ રસીદ, રેલવે રસીદ વગેરે મેળવવા જોઈએ. આમ ઓર્ડરના અમલનો પત્ર કાયદાકીય રીતે ઓર્ડર આપતા પત્રમાં ગ્રાહકે રજૂ કરેલ દરેક બાબતો સ્વીકારી વેચાણ કરતા તે મુજબ ઓર્ડરનો અમલ કરે છે કે એમ કહી શકાય છે. ગ્રાહકે આપેલ ઓર્ડર મુજબ વેપારી પાસે તે સમયે માલ સામાન પૂરતા પ્રમાણમાં ન હોય તો તે કાં તો વધુ સમયની મર્યાદાની માંગણી કરશે અથવા તો ઓર્ડરનું અંશતઃ પાલન કરશે અથવા તો અવેજી માલ સામાન વિશે દરખાસ્ત મૂકશે. આ બાબતો ઓર્ડરના અમલને સંલગ્ન હોય તે અંગે પણ પત્ર લખવામાં આવે છે. જો જે સમયે માલ સામાન જોઈએ છે, સપોઝ કે સમયે માલ સામાન ગોડાઉનની અંદર નથી અથવા કંપનીની અંદર ઉપલબ્ધ નથી તો શું કરશે? કાં તો સમય મર્યાદા માગશે અથવા તો શું કીધું છે એને અનુરૂપ જો બીજો કોઈ માલ સામાન હશે તો એ માલ સામાન રવાના કરશે. એટલે આવો આપણે પત્રની અંદર ઉલ્લેખ કરવો જરૂરી છે. ચલો ત્યાર પછી આવે છે ઓર્ડર રદ કરતા પત્રો. ઘણા સમય સંજોગો એવા ઊભા થાય છે કે એ સમય સંજોગોની અંદર આપણે ઓર્ડરના જે પત્ર લખેલા છે તો એ ઓર્ડરને રદ પણ કરવો પડે છે. તો એ સમય સંજોગ કયો જોઈએ? સામાન્ય રીતે કોઈ પણ ગ્રાહક કે ખરીદનાર માલ સામાન ઓર્ડર આપ્યા પછી તે રદ કરવાનું પસંદ કરતો નથી. એક વખત ઓર્ડર આપી ગયા પછી એ રદ કરવાનું પસંદ કરતો નથી, કારણ કે તેનાથી કેટલીક વાર વેપારી સંબંધો બગડે છે અને પ્રતિષ્ઠા પણ ઘટે છે. આમ છતાંય અસાધારણ સંજોગોમાં ગ્રાહકને ઓર્ડર રદ કરવાની ફરજ પડે ત્યારે ગ્રાહક સંપૂર્ણ કે અંશતઃ પ્રમાણમાં ઓર્ડર રદ કરતો પત્ર લખે છે. કારણ કે ઓર્ડર રદ કરવાનું એક કારણ શું છે? ના કરવાનું કારણ એવું છે કે વેપારી અને ગ્રાહકોના એક તો સંબંધો માંડ બંધાયા હોય. હવે એ સંબંધોમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય, સંબંધો બગડે એટલે ઓર્ડર રદ કરતા પત્ર લખવાની જરૂરિયાત ઊભી થતી નથી. પણ સમય સંજોગો એવા ઊભા થાય કે તમારે નહીં છૂટકે ઓર્ડરને રદ જ કરવો પડે છે. એવા સમય સંજોગોની અંદર ઓર્ડર રદ કરતા પત્રો લખવામાં આવે છે. કેટલાક સંજોગોમાં વેચાણકર્તા તરફથી પણ ઓર્ડર રદ કરવા અંગેનો પત્ર ગ્રાહકને લખવો પડે છે. હવે આપણે આવા સંજોગો તપાસીએ. જરૂરી નથી કે ગ્રાહક જ લખે, ઘણી વખત વેપારી પણ લખે છે.
ક્લિયર? જો સંજોગ આપેલા છે. પહેલું, નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન મોકલવા વિશે ઓર્ડરના પત્રમાં ગ્રાહકે સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં સમયસર માલ સામાન મોકલવામાં ન આવે ત્યારે તે વેચાણકર્તાને સ્મૃતિપત્ર લખે છે. સ્મૃતિપત્રકનો મતલબ થાય છે યાદ કરાવતો પત્ર. તેમ છતાં કોઈ પ્રત્યુત્તર કે માલ સામાન ન મળે તો ગ્રાહકને ઓર્ડર રદ કરવો પડે છે. હવે આપણે ઓર્ડર પત્રકની અંદર ચોખ્ખોટ જ કરેલી હતી કે ભાઈ આ સમય મર્યાદાની અંદર મને મારો માલ સામાન જોઈએ. પછી આપણે યાદ કરાવવા માટે પાછો પત્ર પણ લખ્યો. એમ છતાં કોઈ જાતનો રિસ્પોન્સ નથી તો આપણે એ ઓર્ડરની રાહ જોઈને બેસીએ. નહીં, આપણે શું કરીએ, બીજો ઓર્ડર આપીએ. તો જે આપ્યો છે ત્યાં આપણે રદ કરવો પડશે. ઓકે, આગળ, માલ સામાનનો પૂરતો જથ્થો હોવા છતાં પણ સ્ટોર કીપરની બેદરકારીના કારણે ઓર્ડર આપવામાં આવ્યો હોય ત્યારે ગ્રાહક પક્ષેથી ઓર્ડર રદ કરવો પડે છે. માલ સામાનનો પૂરતો જથ્થો હોવા છતાં પણ સ્ટોર કીપરની બેદરકારીને કારણે, સ્ટોર કીપરની કંઈક બેદરકારી થઈ હશે એટલે એવા સમય સંજોગોની અંદર ઓર્ડર રદ કરાવવો પડે છે. ત્યાર પછી કીધું છે મંગાવેલ માલ સામાનની સિઝન પૂરી થવા આવતા અથવા કુદરતી આપત્તિ કે અન્ય કોઈ કારણસર માલ સામાનની માંગમાં ઘટાડો થયો હોય તો ગ્રાહક પક્ષેથી આપેલ ઓર્ડરને સંપૂર્ણ કે અંશતઃ રદ કરવો પડે છે. સિઝન પ્રમાણે અથવા તો કુદરતી એવી કોઈ આપત્તિ આવી ગઈ હોય તો એ સમય સંજોગોની અંદર પણ ઓર્ડર રદ કરવો પડે. ત્યાર પછી કીધું છે કેટલાક આકસ્મિક સંજોગોમાં, જેમ કે કામદારોની હડતાલને કારણે ઉત્પાદન બંધ થવાથી, કારખાનામાં લાગેલી આગને કારણે કે અકસ્માત વગેરેના કારણે વેચાણકર્તા તરફથી પણ ખરીદનારે આપેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખવામાં આવે છે. શું કીધું છે કે ઘણી વખત કંપનીઓની અંદર હડતાલો પડે છે તો હડતાલ પડવાને કારણે અથવા તો શું કીધું છે ઉત્પાદન બંધ થઈ જાય, કારખાનામાં આગ લાગે, આવી બધી પરિસ્થિતિ કારખાનાની અંદર ઉદ્ભવે છે તો એવા સમય સંજોગોની અંદર પણ ઓર્ડર રદ કરતો પત્ર લખવો પડે છે. ચલો, ત્યાર પછી આગળ જુઓ તો આપણે એક નમૂનો આપેલો છે કે પત્ર કેવી રીતના લખાય તે. તો ટાઇટલ જોઈએ, અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ માટે ઓર્ડર આપતો પત્ર. અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ માટે ઓર્ડર આપતો પત્ર. આપણે ઓર્ડર આપતો પત્ર સૌપ્રથમ લખીએ છીએ. જો એની અંદર કીધેલું છે લખનારનું સરનામું ક્યાં આવશે, પત્રની જમણી બાજુએ. ત્યાર પછી જેને તમે પત્ર મોકલો છો એટલે મેળવનાર થયું, મેળવનારનું સરનામું ક્યાં આવશે, પત્રની ડાબી બાજુએ. તારીખ લખશું આપણે બ્રિટિશ પદ્ધતિમાં. જો એવી રીતના છે તો હા, મૈત્રી જનરલ સ્ટોર્સ. પછી સરનામું આપેલું છે 12 જાહ્નવી માર્કેટ, ઇન્દુ ચાચા માર્ગ, ભાવનગર. તારીખ છે 14મી મે 2016. ત્યાર પછી જેને પત્ર મોકલે છે એનું સરનામું છે તિરુપતિ એન્ટરપ્રાઇઝ, 21 લોખંડવાળા કોમ્પ્લેક્સ, MG રોડ, ન્યૂ રાણીપ, અમદાવાદ. ચલો, વિષય છે વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટના ઓર્ડર અંગે. ચલો, ત્યાર પછી કીધું છે હવે ત્યાર પછી આવે છે સંબોધન. જો છે શ્રીમાન, એને કહેવાય સંબોધન. આપણે પત્રની શરૂઆત કરીએ. આપણા તારીખ 10મી મે 2016ના પત્ર બદલ આભાર. આપે પત્રમાં દર્શાવેલ વિવિધ પ્રકારની ચોકલેટ માટેના ભાવ અને શરતો અમને અનુકૂળ છે. અમે આપને નીચે મુજબની ચોકલેટ પ્રોડક્ટ ખરીદવાનો ઓર્ડર આપીએ છીએ. હવે કોષ્ટક સ્વરૂપે અહીંયા કેટલી ચોકલેટ, કેટલા નંગ જોઈએ છે એ બધું આપેલું છે. ત્યાર પછી કીધું છે ઉપર દર્શાવેલ માલ સામાન મોડામાં મોડો તારીખ 20મી મે 2016 સુધીમાં અમારા સરનામે મોકલી આપવા વિનંતી. છેલ્લી તારીખ સમય મર્યાદા પણ આપી દીધી. પ્રારંભિક ચૂકવણીના ₹3000નો ડિમાન્ડ ડ્રાફ્ટ પત્ર સાથે પીડેલ છે. 3000નો શું લખેલો છે, ડિમાન્ડ ડ્રાફ્ટ. આપે દર્શાવેલ શરત અનુસાર દિન 30માં બાકી નીકળતી રકમ રોકડેથી ચૂકવી દઈશું.
એટલે કે 30 દિવસની અંદર બાકીની રકમ અમે ચૂકવી આપશું. ઓર્ડર પ્રમાણેનો માલ સામાન સારા પેકિંગમાં અમારા સુધી સમયસર પહોંચે તેની કાળજી લેવા વિનંતી. અને ત્યાર પછી આભાર માની અને ત્યાર પછી આવશે શુભેચ્છા દર્શક સમાપન, અને જે વ્યક્તિ પત્ર લખે છે પોતાની સહી કરશે. બિડાનમાં શું આપેલું છે? તો ડિમાન્ડ ગ્રાફ આપેલો છે, એટલે બિડાનની અંદર એક એવું બિડાન આપેલું છે. તો આ છે ઓર્ડર આપતો પત્ર.